હાય ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ નોલેજ ગાર્ડન. આપણે આગલા વિડીયોમાં સેક્શન એ સોલ્વ કર્યો તો વિથ જવાબ સાથે. આશા છે કે તમે બધા ખૂબ ધ્યાનથી જોયું હશે અને તમને આવડી પણ ગયું હશે. પરીક્ષા નજીક છે, 14 તારીખે પેપર છે ગણિતનું. ઘણો બધા પેપર આપણે સોલ્વ કરવાના છે. તો આજે આપણે પહેલાં અસાઇનમેન્ટના પેપર સોલ્વ કરશું. તો અસાઇનમેન્ટમાં સેક્શન એ પૂરો થઈ ગયો. આજે આપણે કરશું સેક્શન બી. સેક્શન બી ની અંદર તમને કેટલા પ્રશ્ન હશે? તો 13 પ્રશ્ન હશે અને એમાંથી તમારે કેટલા કરવાના હશે? 9. હું તો તમને અહીંયા 13 પ્રશ્ન ક્લિયર કરાવીશ, પણ તમને કયા ચેપ્ટર વધુ ફાવે છે એ પ્રમાણે તમારે 9 પ્રશ્ન સિલેક્ટ કરવાના હશે. પેપર હાથમાં આવે એટલે પહેલા 13 પ્રશ્નોમાંથી તમે પેન્સિલથી 9 પ્રશ્ન સિલેક્ટ કરી લો કે કયા 9 પ્રશ્ન તમને પરફેક્ટલી આવડે છે અને પહેલા એ જ 9 પ્રશ્ન તમારે કરવાના. હવે આપણે વિભાગ બી અસાઇનમેન્ટનો પેપર છે, એની અંદર હું વિભાગ બીના 13 પ્રશ્ન સોલ્વ કરાવવાની છું વિથ જવાબ શીખે અને સરળ રીતે. એટલે ધ્યાનથી જોજો, ક્યાંય સ્કીપ ન મારજો, કારણ કે ગણિત એવી વસ્તુ છે કે એમાં જરાક પણ જો તમે સ્કીપ મારી દો છો વિડીયાને તો પછી તમારી લિંક જે છે એ તૂટી જાય છે અને આગળ મેં શું સમજાવ્યો એ ખબર ન પડે તો પાછળનો વિભાગ પણ સમજાય નહીં. તો હવે જોઈએ વિભાગ બી. એ 25 નંબરથી તમને શરૂ થશે. 13 પ્રશ્ન હશે. એમાં 25મો પ્રશ્ન છે દ્વિઘાત બહુપદી 6x વર્ગ વત્તા x ઓછા 12 ના શૂન્ય શોધો. કયો ચેપ્ટર છે? બીજો ચેપ્ટર છે. હવે આપણે જોઈએ 6x વર્ગ વત્તા x ઓછા 12 અવયવ પાડવાના છે. હજી પણ ઘણા બધા વિદ્યાર્થીઓને અવયવ નથી આવડતા, તો મેં અવયવ માટેનો સ્પેશિયલ એક વિડીયો મોકલેલો જ છે જેનો હેડિંગ હતો 8, 9 અને 10 બધે માટે અવયવની સરળ રીત. તો એ વિડીયોની મુલાકાત લઈ લેજો તો તમને અવયવ સરળતાથી ફાવી જાય. બહુપદીના શૂન્યનો સરવાળો -4 વર્ગમૂળ 2 છે અને ગુણાકાર -10 છે. તો એ બહુપદી શોધો. હવે જો પહેલા તમને કીધો છે સરવાળો, તો સરવાળાનું સૂત્ર શું થાય? -b/a અને એ આપ્યું કેટલું છે? -4 વર્ગમૂળમાં 2. ગણિતનો નિયમ છે જેનો કોઈ ન હોય એનો એક હોય. બરોબર? આપણે કહીએ ને જેનો કોઈ ન હોય એનો ભગવાન હોય, પણ ગણિતમાં નિયમ છે જેનો કોઈ ન હોય એનો કોણ હોય? એક હોય. તો જુઓ -b/a એટલે એ સરવાળો કહેવાય. બરોબર? સરવાળાનો સૂત્ર છે કે શૂન્યનો સરવાળો એટલે -b/a. તો એ આપી દીધો છે આપણને -4 વર્ગમૂળ 2. છેદમાં કાંઈ નથી તો શું કરી નાખ્યો? 1. પછી એવી જ રીતે ગુણાકાર. તો બહુપદીના ગુણાકારનો સૂત્ર શું છે? c/a અને એ કેટલા આપે છે? -10. એમાંય છેદમાં કાંઈ નથી તો 1. હવે જો અહીંયા કને a ની વેલ્યુ જુદી જુદી હોત ને તો આપણે k વાળી રીત કરવી જ પડત. બરોબર? પણ અહીંયા a ની વેલ્યુ કેવી છે? બંને બાજુ સરખી છે. અહીંયા પણ a = 1, અહીંયા પણ a = 1. જ્યારે એ સરખા હોય તો શોર્ટકટ રીત અપનાવો, સીધો લખી નાખો a = 1, -b = -4 વર્ગમૂળ 2 અને c = -10. આ બંને બાજુથી માઇનસ માઇનસ નીકળી ગયા એટલે પ્લસ થયા. હવે આપણી દ્વિઘાત બહુપદી શું કહેવાય? તો ax² + bx + c = 0. આ દ્વિઘાત બહુપદી છે આપણી. એમાં a એટલે કેટલા છે? 1. તો એ 1 લખો કે ન લખો ચાલે. પછી b એટલે કેટલા છે? 4 વર્ગમૂળ 2 પાછળ x અને c એટલે કેટલા છે? -10. જો a ની જગ્યાએ 1 x², b ની જગ્યાએ 4 વર્ગમૂળ 2 x અને આ પ્લસ છે પણ આ માઇનસ છે તો પ્લસ માઇનસ માઇનસ, c ની જગ્યાએ 10. અથવા તમે આ સૂત્રથી પણ કરી શકો છો x² - α + β x + α β. x² - α + β એટલે સરવાળો એટલે -4 વર્ગમૂળ 2 અને α β એટલે -10. માઇનસ માઇનસ પ્લસ ને પ્લસ માઇનસ માઇનસ. જો આ બે સરખા થઈ ગયા. કોઈ પણ રીતથી તમે કરી શકો છો. હવે આપણે જોઈએ 27મો દાખલો. હવે જોઈએ આપણે દાખલા નંબર 27. દાખલા નંબર 27માં કીધું છે કે ત્રિકોણ ABC માં P અને Q એ AB અને AC પર આવેલા છે. તો જો આ ABC ત્રિકોણ, એમાં P છે એ AB ઉપર આવ્યો છે અને Q છે એ AC ઉપર આવેલો છે. મેં તમને આનાથી પહેલા વિડીયો મોકલ્યો તો એમાં મોસ્ટ IMP કીધેલા છે કે 6થા ચેપ્ટરમાંથી વિભાગ બી માંથી કેવા દાખલા પૂછાય. જો આ જ ટાઈપનો આવ્યો. હવે કયો સૂત્ર વાપરશું? તો આ 6થા ચેપ્ટરનો છે એટલે થેલ્સના નિયમ પ્રમાણે AP/PB = AQ/QC. કપાતા રેખાખંડો એકબીજાના સમપ્રમાણમાં હોય એટલે એ સૂત્રનો ઉપયોગ કરશું. AP/PB = AQ/QC. પછી સાવ સિમ્પલ ચોકડી ગુણાકાર કરી નાખો. હવે AP ની વેલ્યુ 5 છે. બરોબર? PB ની વેલ્યુ 3 છે. AQ ની વેલ્યુ 4 છે અને QC શોધવાના છે. ચોકડી કરીએ તો 5 × QC અને 3 ચોક 12.
હવે આ 3 ચોક 12, હવે 5 ગુણાકારમાં છે, અહીંયા આવે તો ભાગાકારમાં. આમ રાખો તો એ તમારો જવાબ સાચો, અને 12 ભાગ્યા 5 કરો તો 2.4 આવે, તો એ પણ તમારો જવાબ સાચો કહેવાય. પછી દાખલા નંબર 28, 5મો ચેપ્ટર સમાંતર શ્રેણી. 2 દાખલા હશે સમાંતર શ્રેણીમાં વિભાગ બી ની અંદર. તમને જો સમાંતર શ્રેણી બરોબર ફાવતી તો 2 દાખલા એના જ કરી નખાય. એક દાખલો આ 6થા ચેપ્ટરનો કરી નખાય. 3 દાખલા તો તમારા એ જ થઈ ગયા. અવયવ ફાવતા હોય તો અવયવના 2 દાખલા છે, એટલે કે તમને 5 દાખલા થઈ જાય તમારા. સમાંતર શ્રેણી -3 -1/2 2 નું 11મું પદ. પેલા બધી ડિટેલ લખવાની દાખલો ગણવા ટાણે. એ એટલે પેલું પદ કયું છે? -3. ડી એટલે બીજા પદમાંથી પેલું પદ બાદ કરો. એટલે જો અહીંયા બોલતું લખવાનું, નહીંતર આમાં ઘણા બધા વિદ્યાર્થીઓ ભૂલ કરે છે. બીજો પદ એટલે -1/2, એમાંથી બાદ કરવાનો છે -3. એટલે માઇનસ કેટલી વખત આવે અહીંયા? 2 વખત. -1/2 માંથી, બરોબર, -1/2 આપણે બાદ કરવાના છે -3. એટલે માઇનસ +3. હવે લસા લેવાની શોર્ટકટ ટ્રીક. 2 તેરી 6. 6 માંથી 1 બાદ કરી નાખો, અને છેદમાં પાછા કેટલા લખી નાખો? 2. એટલે આખો આમ રાઉન્ડ ફરશે. 2 તેરી 6, 6 માંથી 1 જાય તો 5, 5 ના છેદમાં પાછા 2. એટલે ડી મળ્યો 5/2. કેટલામું પદ શોધવાનું છે? 11મું. એટલે n બરાબર 11. 11મું પદ કયું છે? એને કહેવાય an. હવે સૂત્ર મૂકીએ. an બરાબર a વત્તા n - 1d. આ સૂત્ર છે પદ શોધવાનો. કડોકડ પાકો કરી રાખવાનો. હવે an એટલે 11મું પદ શોધવો છે. a એટલે -3. સૂત્ર આવડે એટલે ખાલી કિંમત જ મૂકવાની હોય. વત્તા n એટલે કેટલા છે? 11 -1 ને d એટલે 5/2. -3 વત્તા 11 માંથી 1 જાય 10, 5/2. જો અહીંયા કને ગુણાકાર કાકા મામા આવ્યા. સરવાળા બાદ બાકી હોય તો ન ઉડાડાય. ગુણાકાર છે તો ઉડાડી નાખો. 2 × 5 = 10, 25 × 25. હવે -3 વત્તા 25. તો આ રૂલ્સ પણ મેં શીખવાડ્યું છે કે એક રકમ માઇનસ હોય ને એક પ્લસ હોય, એટલે કે બંને જુદી જુદી રકમ હોય ત્યારે બાદબાકી કરી નાખવાની. એટલે 25 માંથી 3 જાય તો 22, અને મોટા પદની નિશાની. એટલે 11મો પદ કેટલો મળ્યો? 22. તો આ 28 દાખલા. હવે આપણે જોયો 29મો દાખલો. હવે જોઈએ આપણે 29મો નંબર. 29નો નંબર જે છે એ પણ સમાંતર શ્રેણીનો જ છે. 28 પણ આપણે સમાંતર શ્રેણી કર્યું તો 8, 3, -2 ના પ્રથમ 22 પદનો સરવાળો. માં આપણે પદ શોધ્યો તો આમાં સરવાળો શોધવાનો છે. મેથડ જ કે સૌથી પહેલા a એટલે 8, d એટલે 3 માંથી 8 બાદ કરો તો -5. જો એક પ્લસ છે એક માઇનસ છે તો બાદબાકી કરાય, અને મોટા પદની નિશાની. 22 પદનો સરવાળો શોધવાનો છે. એટલે n બરાબર 22 ને સરવાળો 22 નો શોધવાનો છે. હવે સરવાળાનો સૂત્ર ગણિતની અંદર બધાને આવડવા જોઈએ. Sn બરાબર n ના છેદમાં 2, 2a કૌંસમાં n - 1 અને કૌંસની બારે d, અને મોટો કૌંસ પૂરો. n એટલે કેટલા છે? તો આમાંથી જોઈને લખી નાખો. 22 ભાગ્યા 2, 2 ના 2. a એટલે કેટલા થશે? 8. n એટલે પાછા 22 -1, અને d એટલે આપણા -5. 22 ભાગ્યા 2 એટલે 11, 8 દુ 16, 22 માંથી 1 જાય 21, એને ગુણ્યા -5. પેલા આ બંનેનો ગુણાકાર કરવાનો. જો અહીંયા મેં કૌંસ એટલે કર્યા છે કે ઘણા બધા વિદ્યાર્થી ભૂલ કરે છે કે જો આ કૌંસ નથી કરતા ને તે લોકો શું કરે છે કે આ 11 પછી આ -5 ઈ આવે તો +5 કરી નાખે છે. તો એવું ન થાય, કારણ કે આ બંને એકબીજા સાથે ગુણાકારના સંબંધમાં જ રહેવા જોઈએ. એટલે 22 માંથી 1 જાય તો 21, એને ગુણ્યા -5 તો પ્લસ માઇનસ માઇનસ 21 50 105. વળી 1 પ્લસ 1 માઇનસ છે તો બાદબાકી કરો. 105 માંથી 16 બાદ કરો તો 89. પણ કેવા 89 આવશે? -89. શું કામ? મોટા પદની નિશાની. -89 ગુણ્યા 11 કરો તો જવાબ કેટલો આવશે? -979. એના પછી 30મો દાખલો 7મા ચેપ્ટરનો છે, જેમાં આપણે કીધું છે -5 અને 7 અને -1 અને 3 બિંદુ વચ્ચેનું અંતર શોધો. તો આપણું જે પેલો કૌંસ છે એના માટે a ધારી લેવાનો, બીજો કૌંસ છે એના માટે આપણે b ધારી લઈએ. હવે જે પેલી રકમ હોય એ હંમેશા x હોય. ઘણીવાર ભૂલથી x1 x2 y1 y2 થઈ જતા હોય છે. એટલે એવું ન કરતા, કૌંસની પેલી રકમ હંમેશા x હોય, બીજી રકમ હંમેશા y હોય. તો x1 એટલે -5, x2 એટલે -1, y1 એટલે 7 ને y2 એટલે 3. આનો સૂત્ર લખી નાખો. આ સૂત્ર સહેલો પડે એટલે મેં આ સૂત્ર જ કર્યો છે. આને બદલે તમે અહીંયાથી વર્ગ કાઢીને આને વર્ગમૂળમાં કરી શકો છો. ઘડી વર્ગમૂળ દોરવામાં ઘણો સમય પણ બગડે, એટલે ડાયરેક્ટ આપણે અહીંયા વર્ગ કરી અને આ સૂત્ર વાપરીએ છીએ. તો ab નો વર્ગ એટલે કે આ બંનેનો અંતર શોધવું હોય તો આ અંતર શોધવાનો સૂત્ર. હવે x1 એટલે -5, પછી માઇનસ, x2 એટલે પાછા -1. જુઓ x1 એટલે -5 હતા, પછી આ સૂત્રના માઇનસ,
ને x2 ની વેલ્યુ પણ -1 આખા કૌંસનો વર્ગ વત્તા y1 એટલે 7 માઇનસ y2 એટલે 3 આખા કૌંસનો વર્ગ x1 x2 y1 y2. હવે -5 માઇનસ માઇનસ પ્લસ 1 આ એમને એમ જ રાખ્યો. -5 માંથી 1 જાય 4 નો વર્ગ અને હવે 7 માંથી 3 જાય તો એ 4 નો વર્ગ. -4 નો વર્ગ એ 16 પ્લસ 4 નો વર્ગ એ 16 16 ને 16 32 એટલે AB નો વર્ગ આવ્યો તમારો 32. હવે વર્ગ કાઢવો હોય તો આને શેમાં નાખી દેવાય વર્ગમૂળમાં. તો 32 નો વર્ગમૂળ તો 32 ના ભાગ પાડો 16 દુ 32 16 નો વર્ગમૂળ કેટલો થાય 4 એટલે 2 રહી ગયા વર્ગમૂળની અંદર. તો આ થઈ ગયો આપણો AB નો અંતર 30 દાખલા. હવે એની આગળ કરીએ 31મો દાખલો. હવે જોઈએ 31મો દાખલો. AB એ વર્તુળનો વ્યાસ છે અને તેનું કેન્દ્ર 2 અને -3 છે. B ના યામ છે 1 અને 4 ને A ના યામ શોધવાના છે. જો અહીંયા મેં એક વર્તુળ દોરી નાખ્યું બરોબર. AB એનો વ્યાસ છે તો આ AB એનો શું થઈ ગયો વ્યાસ થઈ ગયો. હવે AB એનો વ્યાસ થઈ ગયો. O જે છે એ એનો મેં શું બનાવી દીધો કેન્દ્ર અને કેન્દ્રના યામ તમને આપી દીધેલા છે કયા છે 2 અને -3. હવે A ના યામ આપણે શોધવાના છે એટલે કે x1 y1 શોધવાના છે અને B ના યામ આપી દીધા છે 1 અને 4. તો જો આ x1 તો આ એક શું કહેવાય x2 આ y1 શોધવાનો છે ને આ y2. હવે તમને O ના યામ આપ્યા છે તો આપણે ખબર છે કે કેન્દ્ર જે છે એ આ AB નો મધ્ય બિંદુ કહેવાય વ્યાસનો મધ્ય બિંદુ કહેવાય એટલે O છે એ AB નો મધ્ય બિંદુ છે. તો હવે મધ્ય બિંદુના સૂત્ર શું થાય તો મધ્ય બિંદુઓનો x શોધવો હોય મધ્ય બિંદુનો તો એનો સૂત્ર થાય x1 + x2 છેદમાં 2. સાવ સિમ્પલ x1 + x2 છેદમાં 2 બરોબર. y યામ શોધવો હોય તો y1 + y2 છેદમાં 2 અને ટૂંકમાં મધ્ય બિંદુના બંને યામ શોધવા હોય તો x1 + x2 છેદમાં 2 y1 + y2 છેદમાં 2. હવે O નો x યામ તો આપણને તો અહીંયા O ના મધ્ય બિંદુના યામ તો આપી જ દીધા છે. જુઓ O નો x યામ કેટલો આપ્યો છે 2 આપી દીધેલો છે બરોબર. પણ x1 આપણે શોધવાનો છે x2 આપ્યો છે 1 ને ભાગ્યા 2 આ 2 આ સાઈડ આવે તો શેમાં આવી જાય ગુણાકારમાં આવી જાય એટલે 2 દુ 4 રહ્યો શું x1 + 1 + 1 આ સાઈડ આવે તો શું થઈ જાય માઈનસ 4 માંથી 1 જાય તો 3 એટલે x1 કેટલા મળી ગયા 3 મળી ગયા. હવે y1 શોધીએ તો O નો y યામ એટલે y1 + y2 છેદમાં 2 y યામ તો આપી દીધો છે O નો -3 y1 શોધવાના છે y2 આપ્યા છે 4 ભાગ્યા 2 2 તેરી 6 -6 કારણ કે આ માઈનસ છે y1 + 4 + 4 આ સાઈડ આવે તો -4 -6 અને -4 એટલે -10 એટલે y1 કેટલા મળી ગયા -10. હવે તમારે લખવાનું માટે A ના યામ કયા છે A ના યામ છે A ના યામ આપણને મળશે 3 અને -10 મળે છે. તો આવી રીતે દાખલો કમ્પ્લીટ કરવાનો. હવે જોઈએ એના પછીના દાખલા. હવે જોઈએ 32મો દાખલો જેમાં કીધું છે 525 અને 1120 નો ગુસ્સા અને લસા શોધો. તો 525 એકમના સ્થાને 5 છે એટલે કા 3 થી ભાગ આલે કા 5 થી કા 7 થી કા 9 થી. પેલા 3 થી હલાવવાનો 3 થી ના હાલે તો જ આપણે 5 થી હલાવવાનો. તો 3 થી ભાગ હલાવશો તો 525 ભાગ્યા 3 કરો એટલે 175 એટલે 3 ગુણ્યા 175 525. વળી 175 ને તો હવે 3 થી ભાગ નહીં હાલે. જુઓ 3 × 5 = 15 17 માંથી 15 બાદ કરો 2 ઉપરથી ઉતાર્યા 5 એટલે 25 બરોબર. તો 3 ના પડામાં 25 આવે નહીં એટલે હવે આપણે એને હલાવશું 5 થી તો 35 50 175 5 × 7 35. હવે એવી જ રીતે 1120 એકમના સ્થાને મીંડો છે એટલે 2 થી ભાગ આલે તો 560 દુ 1120 560 એટલે 28 ના 56 ના અડધા 28 પાછળ 0 280 દુ 560 140 દુ 280 70 દુ 140 35 દુ 70 ને 7 × 50 35. હવે જોઈએ 525 ના કયા ભાગ પડ્યા 3 ગુણ્યા 5 નો વર્ગ ગુણ્યા 7. 1120 ના તો જુઓ 2 ની 1 2 3 4 ને 5 ગયા એને ગુણ્યા 5 ને એને ગુણ્યા 7. હવે આપણે શોધવાનું છે ગુસા. ગુસા એટલે આ બંનેમાં આવે એવી રકમ અને ગુસામાં હંમેશા ઘાત છે એ નાની ધ્યાનમાં લેવાની. તો બંનેમાં આવે એવી રકમ કઈ છે તો જો બંનેમાં 5 છે બંનેમાં 7 છે એટલે 5 ને 7 લખ્યા. 5 ની એક મોટી ઘાત છે ને એક નાની ઘાત છે તો આપણે નાની ઘાત ધ્યાનમાં લેવાની 1 એટલે 5 ની 1 ઘાત એટલે 5 જ કહેવાય. 5 × 7 35. પછી લસા. લસાની બે રીત છે કા તમે આ બધે આંકડા લખી નાખો એકવાર ઘાત વગર. જો પેલા હું ઘાત વગર લખી નાખું બધે આંકડા બરોબર. 3 તો 3 લખ્યા 5 તો 5 લખ્યા 7 તો 7 લખ્યા 2 તો 2 લખ્યા પાછા 5 આવ્યા તો બીજી વાર લખવાના નહીં.
7 આવી ગયા છે, બીજી વાર લખવાના નહીં. લસામાં આપણે મોટી ઘાત ધ્યાનમાં લેવાની, તો 3 ની તો એક જ ઘાત છે, 5 ની 2 ઘાત ને 1 ઘાત છે, તો આપણી મોટી ઘાત કઈ આવે 2. 7 ની તો બંને વખત એક એક જ ઘાત છે, એટલે 2 ની મોટી ઘાત કઈ છે 5. હવે 3 નો વર્ગ, 5 નો વર્ગ 25, 7 અને 2 ની 5 ઘાત. હવે ઘણા વિદ્યાર્થીઓ ફટાફટમાં કરે તો 2 ની 5 ઘાત એટલે 2 × 5 = 10 કરે, એમ નહીં. 2 એકા 2, 2 દુ 2 એકા 2, 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 દુ 32, એટલે કેટલા આવશે 32. હવે આ ચારે પદનો ગુણાકાર કરો તો 16800. અથવા તમે આવી રીતે પણ લસા શોધી શકો છો, a × b છેદમાં ગુસા. a × b એટલે 525 × 1120 અને ગુસા આપણો આવ્યો છે 35. અને છેદ ઉડાડો તો એ તમારો જવાબ આવશે 16800. આ તો 32મો દાખલો. હવે હું તમને એ પણ કહીશ કે તમારે કયા 5 દાખલા કરવા જોઈએ, તો વિડીયામાં છેલ્લે સુધી રહેજો, તો હું તમને હિન્ટ આપીશ કે કયા 5 દાખલા તમે કરશો તો તમને એ સારા પડશે, બરોબર. 5 ની પણ કેટલા 6 દાખલા. તો હવે જોઈએ આપણે 33મો દાખલો. ત્યાર પછી આપણે જોઈએ 33મો દાખલો. કોઈ ધન પૂર્ણાંક n માટે 4 n નો છેલ્લો અંક 0 થાય તો કોઈ પણ એકમનો અંક 0 કરવા માટે, છેલ્લો અંક એટલે એકમનો અંક 0 કરવા માટે ઈ સંખ્યાનો એક અવયવ 2 અને 5 હોવો જોઈએ. હવે આપણે અહીંયા 4 ના ભાગ પાડે તો 2 દુ 4, તો એનો એક અવયવ 2 છે, પણ આમાં કે 5 આવ્યો નહીં, માટે 4n નો છેલ્લો અંક 0 થાય નહીં. બસ આટલું જ લખવાનું. ઉદાહરણ દેખાડવા હોય તો દેખાડી દેવાના કે 4n, n એટલે પેલા 1 લે તો 4 ની 1 ઘાત 4, 4 ની 2 ઘાત 16, 4 ની 3 ઘાત 64, ક્યાંય 0 થતો નથી. પછી x + 2y = 10 અને 2x - 3y = 12 સુસંગત છે કે નહીં. હવે સુસંગત જાણવા માટેની 3 શરત છે. a1 a2 a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2 બરાબર c1 ના છેદમાં c2. બધું બરાબર હોય તો સંપાતી રેખા કહેવાય, એ સુસંગત હોય. a1 a2 નોટ = b1 ના છેદમાં b2, તો એ છેદતી રેખા કહેવાય, એ પણ સુસંગત છે. પણ a1 ના છેદમાં a2 = b1 ના છેદમાં b2 નોટ = c1 ના છેદમાં c2, તો એ સમાંતર રેખા કહેવાય અને એ સુસંગત નથી. તો આપણે ચેક કરીએ આપણી શરત. તો અહીંયા જુઓ, પહેલા તો તમારે શરત ચેક કરવા માટે સૌથી પહેલા સમીકરણને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવો પડે. ઘણીવાર 1 માર્ક્સમાં એ પ્રમાણિત સ્વરૂપ પૂછે છે. તો x + 2y આ +10 ને બરાબર ને આ સાઈડ લઈ આવો તો -10, એટલે કે બધી રકમ ડાબી બાજુ, જમણી બાજુ કાંઈ નહીં એટલે 0, તો એ તમારો પ્રમાણિત સ્વરૂપ છે. એવી જ રીતે આ 2x - 3y +12 ને આ સાઈડ લઈ આવો તો -12 બરાબર 0, તો એનો પ્રમાણિત સ્વરૂપ. હવે પહેલી રકમ જે છે એમાં x નો જે સહગુણક હોય એને આપણે a કહીએ છીએ, બરોબર. અહીંયા કને x નો સહગુણક કાંઈ નથી એટલે આપણે શું લખી લેશું 1, એટલે કે a1 બરાબર 1, b1 એટલે 2 અને c1 એટલે -10. એવી જ રીતે બીજા સમીકરણમાં a2 એટલે 2, b2 એટલે -3 ને c2 એટલે -12. પેલામાં બધા 1 અને બીજા સમીકરણમાં બધા 2. હવે એકવાર આપણે આ નિશાની નથી કરતા, જ્યારે તમે દાખલો ગણો ને ત્યારે શરૂઆતમાં નિશાની નહીં કરવાની, ખાલી એટલું લખી નાખવાનું a1 / a2, b1 / b2, c1 / c2. હવે a1 લખો તો 1 ના છેદમાં 2 અને b1 લખો તો 2 ના છેદમાં -3. જુઓ હવે આ બંને ક્યાંય મેચ થાય છે તો શું આવે નોટ = હવે અહીંયા જ નોટ = આવ્યું તો આને ચેક કરવાની તમારી જરૂર જ નથી, ખાલી અહીંયા લખેલું છે -10 ના છેદમાં 12, 2 ઉડી ગયા એટલે 5 × 6 આ નોટ = જ આવે છે, બરોબર. તો આપણે તો આનાથી જ ખબર પડી જશે કે a1 / a2 નોટ = b1 / b2 છે. એનો મતલબ શું થયો કે અનન્ય ઉકેલ મળે છે. અનન્ય ઉકેલ એટલે એક અને માત્ર એક ઉકેલ મળે છે, એટલે સમીકરણ સુસંગત છે અને છેદતી રેખા મળે. આ જ્યારે શરતનું પાલન થાય ત્યારે છેદતી રેખા મળે. ખાલી એટલું જ લખવાનું છે. તો આ દાખલા તમને ઘણા સહેલા પડી જાય. જો તમે આ દાખલા સિલેક્ટ કરો તો ઝડપથી પણ થાય અને જલ્દી થઈ જાય છે તમારા દાખલા. હવે જોઈએ આપણે 35મો દાખલો. પછી છે સંભાવનાનો દાખલો કે એક પેટીમાં 1 થી 20 નંબર આપેલા છે અને એમાંથી એ ચિઠ્ઠી આપણે કાઢીની અયુગ્મ સંખ્યા નીકળે અથવા 5 નો ગુણિત નીકળે. તો કુલ ચિઠ્ઠી 1 થી 20 એટલે કુલ ચિઠ્ઠી કેટલી 20. હવે ઘટના એ ચિઠ્ઠીમાં અયુગ્મ એટલે એકી સંખ્યા હોય તો એવી સંખ્યા. તો જો 1 3 5 7 9 11 13 15 17 19 આ બધી એકી સંખ્યા છે, એટલે કુલ કેટલી સંખ્યા છે તો આ બધી મળીને કુલ 10 સંખ્યા છે. એટલે p of a બરાબર ઘટના a ની સંખ્યા છેદમાં કુલ એટલે 10 ના છેદમાં 20 એટલે 1/2. પછી 5 નો ગુણિત કે તો 5 નો પાડો બોલો. 5 × 5 5 દુ 10 5 તેરી 15 5 ચોક 20 25 25 25 નહીં આવે, કારણ કે આપણા આગળ લખેલા કેટલા છે 20.
તો એવી કેટલી સંખ્યા છે? 4. તો P of B બરાબર ઘટના B ની સંખ્યા છેદમાં કુલ એટલે 4/20, 4 × 25 એટલે 1/5. પછી આ તો સાવ સિમ્પલ દાખલો છે. બહુલકનું બધું તમને તૈયારમાં આપી દીધું છે કે એક વર્ગીકૃત માહિતીમાં L બરાબર 40 છે, H 15 છે, F1 7 છે, F0 3 છે, F2 6 છે અને Z શોધો. તો સીધો તમે Z નો સૂત્ર લખી નાખો બહુલકનો. એમાં L ની જગ્યાએ 40, F1 એટલે 7, F0 એટલે 3, 2 ના 2, F1 એટલે 7, F0 એટલે 3, F2 એટલે 6 અને H એટલે 15. 7 માંથી 3 જાય તો 4, 7 દુ 14, ઓછા 3 ને ઓછા 6 ઓછા 9 ગુણ્યા 15. હવે આ 4 14 માંથી 9 જાય તો 5 ને ગુણ્યા 15, 5 તેરી 15 ને 4 તેરી 12, 40 માં 12 ઉમેરો તો 52. 37મો દાખલો પણ આવો જ છે. તો જો સંભાવના 36 અને 37 એ 3 દાખલા તો અત્યંત સહેલા છે. તો 3 તમે એ પણ સિલેક્ટ કરી શકો છો. તો જો અહીંયા હવે લાસ્ટ દાખલો 37. હવે જો અહીંયા આપણો છેલ્લો દાખલો એ પણ આંકડા શાસ્ત્રનો છે. L બરાબર 35, N બરાબર 100, F બરાબર 33, H બરાબર 5, CF 45 ને મધ્યસ્થ શોધો. આની અંદર પણ આપેલ વર્ગીકૃત માહિતીમાં બધું આપી દીધું છે. તમારે ખાલી સૂત્ર જ મૂકવાનો છે. M બરાબર L વત્તા N દુત્યાંશ માઇનસ CF છેદમાં F ગુણ્યા H. બરોબર? આ સૂત્ર મધ્યસ્થનો. L આપી દીધા છે 35, N એટલે 100, 100 ના છેદમાં 2 માઇનસ CF એટલે 45, F એટલે 33 ને H એટલે આપ્યા છે 5. 100 ભાગ્યા 2 50, 50 માંથી 45 બાદ કરો તો 5 એટલે 35 એમને પ્લસ 50 માંથી 45 બાદ કરો 5 છેદમાં 33 ગુણ્યા 5. આ બે ઉઠતા નથી તો આનો ગુણાકાર કરી નાખો. 25 25 25 વત્તા 25 ના છેદમાં 33. હવે 25 ના છેદમાં 33 નો ભાગાકાર કરશો તો 0.7575 આવશે. ત્રીજી રકમ 5 કે 5 થી મોટી હોય તો અહીંયા 75 ના કેટલા કરી નાખવાના? 76. 35.076 એટલે આપણો મધ્યસ્થ આવશે 35.76. તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકશો કે તમે આની અંદર આંકડા શાસ્ત્રના 2 અને સંભાવનાના દાખલા છે એ કરો છો તો 3 તો તમારા એ જ થઈ જાય છે દાખલા. બાકી તમારે 6 દાખલા સિલેક્ટ કરવાના હોય. આવી રીતે તમારે આ 13 માંથી કુલ 9 દાખલા કરવાના હોય છે. તો અહીંયા આપણો વિભાગ બી પૂરો થયો છે. બધા ધ્યાનથી પૂરો વિડીયો જોજો અને ગમે તો નીચે લાઈક બટનમાં જરૂરથી ક્લિક કરજો અને કોમેન્ટ્સમાં પણ કોઈ સરસ મજાનો પ્યારો સો કોમેન્ટ લખજો. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત. સૌ ભણે સૌ આગળ વધે.